દૂરદર્શન સમાચાર ચેન્નાઈમાં વરસાદનું જોર ઘટતા અને ઘણા વિસ્તારોમાંથી પાણી ઉતરતા ધીરે ધીરે વાહન વ્યવહાર, વિમાન સેવાઓ, રેલવે સેવાઓ શરૂ થઈ રહી છે। આજથી ચેન્નાઈના વિમાન મથકેથી વિમાન સેવાઓ ફરી ચાલુ થઈ છે, તો રેલવે સેવાઓ આંશિક રીતે ચાલુ થઈ છે। મોટાભાગના વિસ્તારોમાં વીજળી પ્રવાહ ચાલુ થયો છે। પેટ્રોલ, ડીઝલ તથા રાંધણ ગેસ સિલિન્ડરની ઉણપ નિવારવા અન્ય રાજ્યોમાંથી તેનો પુરવઠો લાવવામાં આવી રહ્યો છે। શાકભાજી વિતરણ માટે 11 જેટલી મોબાઈલ વાનોની વ્યવસ્થા કરવામાં આવી છે। આજે રવિવારે પણ બેંકો ચાલુ રાખવામાં આવી છે। જો કે હજી પણ ચેન્નાઈમાં અવારનવાર વરસાદના ઝાપટા ચાલુ હોવાથી લોકોને રોજિંદા વ્યવહારમાં મુશ્કેલી નડી રહી છે। ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો આજે 60મો મહાનિર્વાણ દિન છે। તે નિમિત્તે સમગ્ર રાષ્ટ્ર તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે। આજે સંસદ પરિસરમાં ડોક્ટર આંબેડકરની પ્રતિમાને રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી, ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, લોકસભાના અધ્યક્ષ સુમિત્રા મહાજન, ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તથા અન્ય મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી। કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી થાવરચંદ ગેહલોત, કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી ડોક્ટર હર્ષવર્ધને પણ બાબા સાહેબના કાર્યોને યાદ કરી અંજલિ અર્પી હતી। દેશના પાટનગર દિલ્હીમાં દલિતોના આદરણીય નેતાને અંજલિ આપવાના અન્ય કાર્યક્રમો પણ યોજાયા હતા। ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ વર્ષની ઉજવણી અને 60મા પરિનિર્વાણ દિન નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ડોક્ટર આંબેડકરની સ્મૃતિમાં 2 સ્મારક સિક્કા જારી કર્યા હતા। બાબા સાહેબના આજે 60મા નિર્વાણ દિને 10 રૂપિયાનો તથા 125 રૂપિયાનો એમ 2 સિક્કા જારી કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે એવા કોઈક જ મહાનુભાવો હોય છે જેઓ પોતાના નિધન બાદ 60 વર્ષ પછી પણ લોકોની ચેતનામાં જીવિત રહે છે। તેમણે વધુમાં જણાવ્યું કે બાબા સાહેબ કેટલા મહાન દીર્ઘદ્રષ્ટિવાળા હતા તે આજે સમજાય છે। સામાજિક ન્યાયની બાબતમાં તેમનું યોગદાન અદ્ભુત છે। જે પણ તેમના આર્થિક વિચારો તથા દ્રષ્ટિકોણ પણ બહુ જ અગત્યના અને ઉપયોગી હતા। શ્રી મોદીએ આર્થિક બાબતોમાં બાબા સાહેબના દ્રષ્ટિબિંદુને બહુજન હિતાય તથા બહુજન સુખાય હોવાનું જણાવ્યું હતું। भारत जैसे देश में वो आर्थिक चिंतन का उनका मंत्र बड़ा सिंपल था, बहुजन हिताय बहुजन सुखाय। ये जो बहुजन हिताय बहुजन सुखाय ये मूल तत्व है। मैं समझता हूं वो आर्थिक दृष्टि से किसी भी सरकार के लिए इस दायरे के बाहर जाने का कोई कारण ही नहीं बनता है। बाबा साहब आंबेडकर ने विकास में नारी के महात्म्य को, उसके योगदान को, जब पुरुष के लिए भी सम्मान के दिन नहीं थे, उस समय दलित, पीड़ित, शोषित, वंचित समाज अपमान का शिकार हो चुका था। ऐसी अवस्था में भी इस महापुरुष को यह विचार आता है कि ये तो ठीक, महिलाओं को भी उतना सशक्त बनाना चाहिए ताकि वो विकास यात्रा में कंधे से कंधा मिलाकर इक्वल पार्टनरशिप की कल्पना की थी। ભરૂચના ડબલ મર્ડર કેસની તપાસ એનઆઈએને સોંપવા કેન્દ્ર સરકારને દરખાસ્ત કરાયા બાદ એનઆઈએની ઝોનલ ઓફિસના 10 જેટલા અધિકારીઓની ટીમ ભરૂચ આવી પહોંચી છે। હવે એનઆઈએ ટીમની સૂચના મુજબ ભરૂચ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે। તપાસકર્તાઓની ટીમ ઘટના અંગેની સમગ્ર માહિતી ભરૂચ પોલીસ પાસેથી મેળવી તેના અભ્યાસ બાદ ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરશે। ટીમ અગાઉ પકડાયેલા બધા જ આરોપીઓની પૂછપરછ ફરીથી કરે તેવી પણ શક્યતા છે। ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શિરીષ બંગાણી તથા યુવા મોરચાના મહામંત્રી પ્રજ્ઞેશ મિસ્ત્રીની હત્યાના ગુનામાં ઝડપાયેલા આબિદ પટેલ અને સલીમ ઘાંચીને શનિવારે કોર્ટમાં રજૂ કરાતા હાલ બંને આરોપી 6 દિવસના રિમાન્ડ પર છે। ડબલ મર્ડર કેસના તપાસ ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવતી હતી। આજ રોજ એનઆઈએ ની ટીમ ભરૂચ ખાતે આવી છે અને આગળની તપાસ એનઆઈએ ને સુપ્રત કરવામાં આવશે અને તેની કાર્યવાહી ચાલુ છે અને આગળની તપાસ એનઆઈએ। આ સાથે જ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ। નમસ્કાર।